હવે ઉત્તર ગુજરાતી સમાચાર આવી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદર પંથકમાં વરસાદ ખાબક્યો। ખેડૂતોને વેપારીઓએ ખરીદેલી જણસી પલળી ગઈ છે। આજે પ્રથમ વરસાદમાં જ દિયોદર એપીએમસીમાં જણસી પલળી ગઈ હોવાના અહેવાલ છે। હવામાન વિભાગની આગાહી હોવા છતાં અહીંયા તંત્રએ બેદરકારી દાખવી અને આ જણસને ઢાંકી નહીં, તાડપત્રીથી ઢાંકવાની જરૂર હતી, પરંતુ આ ઢાંકવામાં ન આવી અને આ બેદરકારીના કારણે જણસી પલળી ગઈ। દિયોદર એપીએમસીથી આ તસવીરો આવી રહી છે, જેમાં ખેડૂતોએ અને વેપારીઓએ જે જણસી છે જે ખરીદી હતી એ પલળી ગઈ છે। હજુ ભારે વરસાદ માટે અઠવાડિયું રાહ જોવાની રહેશે। હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરતા કહ્યું છે, ગુજરાતમાં ભારે વરસાદ માટે હજુ 7 દિવસ રાહ જોવી પડશે। ગુજરાતમાં 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદની આગાહી છે। આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે। તો મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે સવારથી લઈને સાંજ સુધીમાં। તો આ તસવીરો આપ જોઈ શકો છો કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે। દરેક જિલ્લા ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રના 2 જિલ્લા છે, ભાવનગર અને અમરેલી। આ બંને જિલ્લામાં વરસાદની સંભાવના છે, જ્યારે મધ્ય ગુજરાતમાં દાહોદ અને મહીસાગર અને છોટાઉદેપુર આ વિસ્તારમાં પણ આજે વરસાદની સંભાવના રહેશે। જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ 5-6 જિલ્લા છે એમાં વરસાદની સંભાવના છે, જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ તમામ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે। જોકે દક્ષિણ ગુજરાતના આજે 5 જિલ્લા તમે જોઈ રહ્યા છો એમાં તો સવારે 10 વાગ્યા સુધીમાં જ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે આવો સાંભળીએ કે હવામાન વિભાગે આગાહી અંગે શું કહ્યું છે। डेटों की बात करेंगे, जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होंगे। गुजरात रीजन के वो डिस्ट्रिक्ट है दाहोद, महिसागर, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 3 की बात करेंगे, जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 4, डे 5 और डे 6 की बात करेंगे, जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 7 के लिए सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और उसके बाद से जो एक्टिविटी है वो वीक हो गई है। तो अभी तक आने वाले 7 दिनों में लाइट रेन ही कुछ जो डिस्ट्रिक्ट बताए गए थे उन डिस्ट्रिक्ट पे होंगे। हजू एक अठवाडिया बाद वरसाद जमावट करशे। ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થયું, પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેનું કારણ છે મોન્સૂન બ્રેક। દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું, પરંતુ હવે તે ધીમું પડી ગયું છે। દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। એમાં પણ છૂટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે। રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે। સાથે જ વાવણી લાયક વરસાદ પણ હજી નથી પડ્યો। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 7 દિવસ બાદ ધોધમાર વરસાદ પડશે। એક અઠવાડિયા પછી વરસાદ જમાવટ કરશે। બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે। થંડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે। દ્વારકામાં સીબીઆઈનું ઓપરેશન, 3 લાંચિયા સરકારી બાબુઓ પકડાયા છે। ઈપીએફઓ એન્ફોર્સમેન્ટ અધિકારી અને કન્સલ્ટન્ટ પકડાયા છે। રૂપિયા 1.10 લાખની લાંચ લેતા પકડાયા છે। આ લાંચિયાઓને પકડવા સીબીઆઈએ છટકું ગોઠવ્યું હતું। હાલમાં 3 શહેરના વિવિધ સ્થળોએ સર્ચ ચાલી રહ્યું છે। દ્વારકા, જામનગર અને રાજકોટમાં સર્ચ ચાલી રહ્યું છે। આરોપીઓના સ્થળ પર ચકાસણી થઈ રહી છે, તપાસ થઈ રહી છે। સીબીઆઈએ ઓપરેશન કરીને રૂપિયા 1.10 લાખની લાંચ લેતા એક એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઈપીએફઓ અને જામનગરના એક કન્સલ્ટન્ટને પકડી પાડ્યા છે। સીબીઆઈએ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે। આરોપ હતો કે આરોપીઓએ મીઠાપુર ખાતેની ખાનગી કંપનીને અકુશળ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ ઈપીએફ સંબંધિત મુદ્દાઓ માટે લાંચની રકમની માંગણી કરી હતી। હાલમાં દ્વારકા, જામનગર અને રાજકોટના વિવિધ સ્થળોએ આરોપીઓના સ્થળો પર સર્ચ ચાલી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, સીબીઆઈનું જે સર્ચ ચાલી રહ્યું છે તેને લઈને કોઈ વિગત સામે આવી શકે છે? કોઈ ફોડ પાડવામાં આવ્યો છે ખરો? જી પંકજ, વાત કરીએ તો ગઈકાલે સાંજે મીઠાપુરની એક ખાનગી કંપનીના પેન્ડિંગ કામ સંબંધે રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી, જેમાં જામનગરના ઈપીએફઓના ઓફિસર
CN નથવાણી સહિતના 3 વ્યક્તિઓ રૂપિયા 1,10,000ની લાંચ લેતા સકંજામાં આવ્યા હતા. સીબીઆઈ સાંજે ગોઠવેલા છટકામાં જે અધિકારીઓ નથવાણી અને દેવભૂમિ દ્વારકાના કન્સલ્ટન્ટ ભાયાણી અને તેમનો પુત્ર જય ભાયાણી પણ ઝડપાયા હતા. સીબીઆઈએ રાત્રિના જે મીઠાપુર પંથકમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને મોડી રાત સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. તેમાં જે 3 વ્યક્તિઓ છે તેને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. નીટ યુજી પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી છે. ઉમેદવારોની એક અરજીમાં પેપર લીક અને ગેરરીતિ મામલે સીબીઆઈની માંગણી કરાઈ છે. સીબીઆઈ તપાસની માંગણી કરાઈ છે અને સાથે જ નીટ યુજી પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રોમાં હેરફેરની પણ રજૂઆત કરાઈ છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાં જેમાં ઓડિશા, કર્ણાટક, ઝારખંડના ઉમેદવારોએ ગુજરાતના પંચમહાલના ગોધરા કેન્દ્રને પસંદ કરવા પર શંકા વ્યક્ત કરી છે. તો નીટ પરીક્ષાને રદ કરવા અને પેપર લીક મામલે સીબીઆઈની તપાસની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ અરજી સાથે સુપ્રીમ કોર્ટમાં બીજી અરજીઓ પર પણ સુનાવણી થવાની છે, જેમાં નીટની પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર રોકની માંગ કરાઈ છે. સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી દાખલ ટ્રાન્સફર પિટિશન પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. એનટીએ સુપ્રીમમાં માંગણી કરી છે કે દેશભરની હાઈકોર્ટમાં 2024ની પરીક્ષા વિરુદ્ધ થયેલી અરજીઓ ટ્રાન્સફર કરીને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવે. 5મી મેના રોજ આ પરીક્ષા યોજાઈ હતી. પંચમહાલના ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો મામલો પોલીસે એનટીએ પાસે માંગી મહત્વપૂર્ણ વિગતો. મુખ્ય આરોપી તુષાર ભટ્ટની રેગ્યુલર જામીન અરજી રદ કરાઈ છે. તમામ 5 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે. પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન પણ લીધા છે. પરશુરામ રોયને મેડિકલ એડમિશન માટે નાણાં આપ્યા હોવાનું પણ સામે આવ્યું. 2.30 કરોડ રૂપિયાના ચેક મારફતે નાણાકીય વ્યવહારો પરશુરામ રોય સાથે કરવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાઈ આવ્યું. જે વિદ્યાર્થીઓની યાદી મળી આવી હતી તેઓ પૈકીના વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓના મોબાઈલ, અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કબજે લઈ FSLમાં મોકલવામાં આવ્યા. તેમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટ દ્વારા જામીન અરજી મૂકવામાં આવેલી હતી, પણ પોલીસની હાલ સુધીની જે તપાસ છે તેનાથી કોર્ટ મેજિસ્ટ્રેટ સાહેબ ખુશ હતા અને એનાથી એમને સંતોષ છે. અને મેજિસ્ટ્રેટ શ્રીનું એવું પણ જણાવવાનું થાય છે કે આ જે રીતના તપાસ ચાલી રહી છે અને આ જે પ્રમાણે આમાં જે પુરાવાઓ મળે છે તે મુજબ હાલ એમના જામીન અરજી નામંજૂર કરેલી છે અને એમને હાલ કસ્ટડીમાં ચાલુ રાખેલા છે. તો કન્સલ્ટન્સી માટે અને મેડિકલ અથવા અન્ય કોલેજોમાં એડમિશન માટે રોયની પોતાનું સેમિનાર ચલાવતો હતો અને એના કારણે આ બધા કોન્ટેક્ટમાં આવેલા હતા. સારી કોલેજમાં એડમિશન અપાવવાની વાત કરીને ઘણા લોકો આ લોકો પાસેથી 30 લાખથી લઈને 50 લાખ 60 લાખ અલગ અલગ જેવા પેરેન્ટની સ્થિતિ એ પ્રમાણે ચેક લીધેલા છે. રાજકોટ આગકાંડમાં આરોપી અશોકને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ સમક્ષ હાજર થયેલા અશોકને કોર્ટમાં રજૂ કરાશે. આરોપી અશોકસિંહ જાડેજા ગેમ ઝોનની જમીનનો છે માલિક. ગેમ ઝોન દુર્ઘટનાની ફરિયાદ બાદ આરોપી ફરાર હતો. ગઈકાલે પોલીસ સમક્ષ રજૂ થતા સત્તાવાર ધરપકડ કરવામાં આવી. આરોપી અશોકસિંહ જાડેજા અંધ છે. પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ પણ કર્યું હતું. ટીઆરપી ગેમ ઝોન આગકાંડમાં પોલીસે 6ના નામજોગ ફરિયાદ કરી હતી, જેમાં 5 આરોપીઓ પકડાયા હતા, જ્યારે 1 અશોકસિંહ જાડેજા ફરાર હતો. આમ પોલીસને નોંધાયેલ 6 નામજોગ આરોપીઓ પકડાઈ ગયા છે. અત્યાર સુધીમાં આ કેસમાં પોલીસે 10 આરોપીઓને પકડ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ઠેર ઠેર ફાયર સેફટીને લઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી ફાયર વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશનને લઈને ચેકિંગ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 290 કરતાં વધુ મિલકતોને નોટિસ ફટકારવામાં આવી. પંચાસર વિસ્તારમાં ફાયર સેફટી વિના ગેરકાયદેસર ચાલતા પ્લે હાઉસ અને ટ્યુશન ક્લાસીસ સામે પણ કાર્યવાહી કરી ચેતવણી અપાઈ છે.